આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. કાલના વિડીયોમાં આપણે જોયું કે શુકદેવજીને એની માતા ધ્રિતાજી વ્યાસ મુનિના આશ્રમે આવીને મૂકી જાય છે. વ્યાસ મુનિને હસતા જોઈને શુકદેવજી એની સાથે જ્ઞાનની ચર્ચા કરે છે કે બૃહસ્પતિ ગુરુએ કહ્યું હતું એ સત્ય હતું કે આ હું જોઉં છું એ સત્ય છે. તો જે જ્ઞાનીની માફક સુખદેવજી એને વાત કરે છે, નિર્મોહી છે, હર મોહ બંધનથી, હર બંધનોથી મુક્ત છે, મુક્ત આત્મા છે. ત્યારે વ્યાસ મુનિ એને એ જ્ઞાન પણ આપે છે કે ખાલી જ્ઞાન એ શુષ્ક જ્ઞાન છે. ભક્તિ વગરનું જે જ્ઞાન છે, ભાવ વગરનું જે જ્ઞાન છે એ શુષ્ક જ્ઞાન છે. એને ઉદાહરણો સાથે સમજાવે છે કે કેટલી સ્થિતિ હોય છે યોગીઓમાં. દીવો એક જ છે, દીપક એક જ છે, અગ્નિ એક જ છે, પરંતુ એ સ્મશાનમાં જલાવો, મંદિરમાં જલાવો, ઘરમાં જલાવો તો સ્થાનનો ફર્ક છે, પણ દીવામાં કોઈ ભેદ નથી. દીવો તો એનો એ જ છે. તો વ્યાસ મુનિને સમજાવે છે કે આપણી સોચમાં, આપણા એ ભાવમાં થોડો ફર્ક હોય છે. બાકી જ્ઞાન તો વેદવ્યાસજીમાં પણ એટલું જ છે. મહાન જ્ઞાની છે, ત્રિકાળ જ્ઞાની છે, ત્રણેય કાળનું જ્ઞાન એ જાણે છે. તો સુખદેવજી એની વાત માને છે. વ્યાસ મુનિ અને સુખદેવજીની જે જ્ઞાન ચર્ચા કે યોગીઓ પોતાના યોગ બળથી, પોતાના સંકલ્પ શક્તિથી આ દેહને ગમે તે સ્થાને આ દેહ હોય, પરંતુ એ સૂક્ષ્મ શરીરે 14 લોકમાં પોતાની ઈચ્છા અનુસાર એ ભ્રમણ કરી શકતા, વિચરણ કરી શકતા અને ગમે તે લોકમાં જઈને એ આત્માઓને સદગતિ આપવાનું સામર્થ્ય રાખતા. તો જે યોગીઓ છે, જે મહાત્માઓ છે, એને આ સ્થૂળ દેહમાં એની આવશ્યકતા નથી હોતી ક્યાંય પણ જવા માટે. એ પોતાના સૂક્ષ્મ શરીરથી ગમે ત્યાં જઈ શકે છે. અને આ સ્થૂળ દેહ એવી જ રીતે એ સ્થાને હોય છે જેવી રીતે આપણે નિંદ્રામાં સૂતા આપણી જ પથારીમાં હોઈએ છીએ, પરંતુ સ્વપ્નમાં આપણે ક્યાંના ક્યાં જતા રહીએ છીએ. તો એ સ્વપ્નમાં આપણે જઈએ છીએ, પણ આપણું શરીર તો આપણી પથારીમાં જ છે ને. પણ યોગીઓ એને નિંદ્રાથી પરે છે, એ નિંદ્રાથી ઉપર ઉઠી ગયા છે. તો એ યોગીઓ સજાગતામાં, હોશમાં એ પોતાનો દેહ અહીંયા છોડીને જ પોતાની ઈચ્છા અનુસાર ગમે તે લોકમાં એ ભ્રમણ કરી શકે છે. ત્યારે શુકદેવજી મહારાજ એના પિતાજીની આજ્ઞાથી હિમાલયમાં સાધના કરવા માટે જાય છે. તો હવે આજે છે કળિયુગ ક્યારે, તો એ જાણવું જરૂરી છે. જેવી રીતે શુકદેવજી કોણ હતા, એનું જ્ઞાન કેવું હતું, એ આપણે એની વાત કરી. હવે કળિયુગ, કેમ કે કળિયુગ આવે છે ત્યારે જ તો પરીક્ષિત રાજાને શ્રાપ મળે છે, અને એ શ્રાપમાંથી મુક્ત થવા માટે, એની પોતાની મુક્તિ માટે શુકદેવજીની ભાગવત કથા એ સાંભળે છે. તો કળિયુગ ક્યારે? કળિયુગ બેસતા પહેલા દ્વાપર અને કળીના સંધિકાળમાં કળિયુગના ગુણોની અસર સર્વત્ર વ્યાપ્ત થવા માંડી. દરેકની બુદ્ધિમાં પલટો લીધો, દરેકમાં પાપની વૃત્તિઓ પેદા થઈ. પવિત્ર પુરુષોની વૃત્તિઓમાં પણ અર્ધદગ્ધતા આવી. આથી કેટલાક વિદ્વાનોની માન્યતા છે કે કળિયુગ બેઠા પછી બુદ્ધિ ભ્રષ્ટ થવાથી મહાભારતનું યુદ્ધ થયું. કેટલાક મહાભારતનું યુદ્ધ બંધ થતા યુધિષ્ઠિરે સ્વકુટુંબ નાશ કર્યાના પાપનો કલ્પાંત કર્યો ત્યારે કળિયુગ બેઠાનું માને છે. પરંતુ સત્ય હકીકતમાં સપ્તર્ષિઓમાં પુલસ્ત અને ક્રતુ એ 2 નક્ષત્રો આકાશમાં પહેલા દેખાય છે. એની વચ્ચે રાત્રે દક્ષિણ રેખા પર અશ્વિની આદિ નક્ષત્ર છે. તેમાંના પ્રત્યેક નક્ષત્ર પર સપ્તર્ષિ 100 વર્ષ રહે છે. પરીક્ષિતના રાજ્યાભિષેક સમયે સપ્તર્ષિ મઘા નક્ષત્ર પર આવ્યા હતા. ત્યારે કળિયુગ આરંભ થયો. વિષ્ણુ ભગવાનના મહદ અંશરૂપ કૃષ્ણ પ્રભુ જ્યારે સ્વધામ પધાર્યા તે પછી કળિયુગનું આગમન થયું હતું.
તો પોતપોતાની ધારણા છે કે કળિયુગ ક્યારે આવ્યો. કોઈનું માનવું છે કે કળિયુગ આવ્યો એટલે મહાભારતનું યુદ્ધ થયું, પરંતુ સાચી વાત એ છે કે પરીક્ષિત જ્યારે એનો રાજ્યાભિષેક થયો ત્યારે કળિયુગનો આરંભ થયો છે. કળિયુગનું આગમન થયું હતું. ભગવાનની હયાતી સુધી પૃથ્વીને સ્પર્શ કરવાની કળીની હિંમત ન હતી. કળીનો અમલ શરૂ થયાથી અને અંશાવતારી કૃષ્ણચંદ્ર ગોલોક અક્ષરધામમાં પધાર્યાથી ધર્મપુત્ર યુધિષ્ઠિરે તુરત જ રાજ્ય છોડી દીધું અને પરીક્ષિતનો રાજ્યાભિષેક કરી રાજ્ય સુપ્રત કરીને રાજધાનીમાંથી નીકળી ગયા. તો આ વિષ્ણુ પુરાણમાં આ લખેલું છે કે જ્યારે કૃષ્ણ ભગવાન સ્વધામ ગયા ત્યારે ધર્મપુત્ર યુધિષ્ઠિરે પોતાનું રાજ્ય પરીક્ષિતને સોંપીને એ રાજ્યમાંથી નીકળી ગયા હતા. ગતે કૃષ્ણે સ્વાનલયમ પ્રાદુર્ભૂતો યથા કલિહિ. આ કલ્કી પુરાણનો પેલા અધ્યાયનો 13મો શ્લોક છે. યસ્મિન કૃષ્ણો દિવમ યાતસ્તસ્મિન્નેવ તદાહનિ પ્રતિપન્નમ કલિયુગમ તસ્ય સંખ્યા નિબોધમે. વિષ્ણુ પુરાણ નો આ શ્લોક છે. આ જ પ્રમાણે ભાગવત સ્કંદ 12મો અધ્યાય બીજા શ્લોક 29 થી 33 માં લખેલું છે કે જે વખતે રાજા યુધિષ્ઠિર પૃથ્વીનું રાજ્ય કરતા હતા ત્યારે સપ્તર્ષિ મઘા નક્ષત્રમાં હતા. તે પછી 25 કે 26માં વર્ષે યુધિષ્ઠિરનો શક કાળ શરૂ થયો હતો. આ માટે ઘણા મતભેદો છે. પોતપોતાની ધારણા પ્રમાણે લોકો કહે છે કે કળિયુગ ત્યારે આવ્યો છે, પરંતુ સાચી એ વાત છે કે કળિયુગ પરીક્ષિતનો જ્યારે રાજ્યાભિષેક થયો છે ત્યારે જ એ કળિયુગનો પ્રવેશ થયો છે. આ વિષય જ્યોતિષ શાસ્ત્રીઓનો છે એટલે તે ચર્ચામાં વધુ ઉતરવું અયોગ્ય છે, પરંતુ એટલું ચોક્કસ થાય છે કે જ્યારે પરીક્ષિતનો અંત સમય આવ્યો ત્યારે કળિયુગ ચાલતો હતો અને શ્રી કૃષ્ણ દ્વૈપાયન દ્વાપર યુગના પ્રખર જ્ઞાન પ્રાધ્યાપક યુગાવતારી સમર્થ તત્વચિંતક પુરુષ હતા અને તે જ સમયે કૃષ્ણ પ્રભુ યુગાવતારી ઈશ્વર હતા. તો એ યુગમાં નારાયણના રૂપ બે હતા, વેદવ્યાસજી અને કૃષ્ણ પ્રભુ. દ્વાપર યુગમાં વેદવ્યાસજીના જ્ઞાન વચનો શ્રવણ કરવા લોકો દૂર દૂરથી જતા. વ્યાસાશ્રમે રહેતા અને તેમના વચનથી મહાપાપીઓ પણ સન્માર્ગે ચડતા. પરીક્ષિતના મોક્ષ પ્રાપ્ત્યાર્થે વ્યાસ ભગવાનને કથા કરવા આવવા વિનંતી કરાઈ. ત્યારે વેદવ્યાસે પોતાનો કર્તવ્ય યુગ પૂરો થયો હોય તથા કળિયુગ બેસી ચૂક્યો હોવાથી હવે પોતાના વચનોની અસર કેટલી થશે તથા પોતાના વચનની કેટલી સાફલ્યતા પ્રાપ્ત થશે તે વિચારી તેમજ આધ્યાત્મિક રહસ્ય અને ગ્રંથોનો પક્ષપાત રહિત સમન્વય કરવા પોતાના કરતા શુકદેવ વધુ સમર્થ છે એમ સમજતા હોય ફરજ સમજી વ્યાખ્યાતા બનીને ગયા. પણ પરીક્ષિત સમક્ષ માત્ર વ્યાખ્યાયન આપવાનું કે કથા વાંચવાની ન હતી, પરંતુ પરીક્ષિતના આત્માનો મોહ ત્યજાવી દેહ છૂટતા તેનો તુરંત મોક્ષ થાય તેમ કરવાનું હતું. તો પરીક્ષિત રાજાને ત્યાં ખાલી એ 7 દિવસની ભાગવત કથા કહેવાની ન હતી, પરંતુ એને મોક્ષ પ્રાપ્તિ કરાવવાની હતી, એને આત્મ અનુભૂતિ કરાવવાની હતી. તો વ્યાસ મુનિએ ત્યારે એ કથા કરવાની એ ના કહે છે કે આ મારો સમય પૂરો થઈ ગયો છે, આ કળિયુગ ચાલે છે અત્યારે, તો આ સમયમાં મારા વચનો કેટલા અસર કરશે કોણ સમજશે. તો એ સમયમાં મહાજ્ઞાની પોતાના જ પુત્ર શુકદેવજીને એ ભાર સોંપે છે વ્યાસ મુનિ. તેથી કળિયુગમાં આત્મોદ્ધારક સિદ્ધ કર્મો કરી શકનાર એવા પોતાના પુત્ર શુકદેવ પાસે વ્યાખ્યાનો અપાવ્યા છે, કેમ કે કથામાં અને અધ્યાત્મ જ્ઞાનના ઉપદેશમાં ઘણો તફાવત હોય છે. તો એ તો આપણને બધાને ખબર જ છે કે કથા કરવી, કથા સાંભળવી અને આત્મ જ્ઞાન પામવું, મોક્ષ પામવું, મુક્તિ પામવી એ બેમાં બહુ તફાવત છે. કથા સાંભળીને જેવા કોરા કોરા બેઠા હતા એવા જ કોરા કોરા ઊભા થઈ ગયા, તો એ કથાનો કોઈ મહત્વ નથી. તો એ વ્યાસ મુનિને ખ્યાલ છે કે આત્મ ઉદ્ધાર, આત્મ જાગરણ, આત્માનુભૂતિ
બ્રહ્મ અનુભૂતિ કોણ કરાવી શકે આ કળીકાળમાં, કળિયુગમાં? ત્યારે શુકદેવજી પાસે એને એ કથા કરાવી. તેથી વ્યાસે પૂર્ણ વિચાર કરીને કળિયુગમાં શુકના હાથે અનેકનો આત્મોદ્ધાર સર્જિત હોવાથી ભગવાન શંકરનું વચન અને ભવિષ્ય કલ્પીને પરીક્ષિતનો મોક્ષ કરવા સમર્થ એવા યોગી શુકદેવને વ્યાસપીઠ પર ઉપસ્થિત કર્યા છે. અર્થાત શુકનો ઉપદેશ અને પરીક્ષિતનો મેળાપ એ સમય કળિયુગની શરૂઆતનો હતો. માસ મીમાંસામાં બ્રહ્મ પુરાણમાં લખ્યું છે કે અથ ભાદ્રપદે માસી કૃષ્ણમ અષ્ટમ્યમ કલો યુગે અષ્ટામ વિશતિ તમે જાતઃ કૃષ્ણો અસો દેવકી સુતઃ. 28મો કળિયુગ ભાદરવા વદી આઠમ ગુજરાતી ગણતરી પ્રમાણે શ્રાવણ વદી આઠમ છે કે જેને સંસ્કૃત ગણતરીમાં વદી એકમથી એટલે ગુજરાતી ગણતરીની શ્રાવણ વદી એકમથી ભાદરવો માસ કૃષ્ણ પક્ષ શરૂ થતો ગણાય છે અને ભાદરવા સુધી પૂનમને દિવસે ભાદરવો માસ પૂરો થાય છે. ના દિવસે દેવકી નંદન કૃષ્ણ પ્રભુ જન્મ્યા. અર્થાત કૃષ્ણના જન્મ સમયે કળિયુગ શરૂ થયેલો ન હતો, પણ દ્વાપર યુગમાં દરેક યુગમાં બીજા દરેક યુગની મિશ્ર અસરવાળો અષ્ટમાંશ અગર તેથી ઓછો ભાગ હોય છે અને તે 2 હપ્તે અમલ કરે છે. અર્થાત દ્વાપર યુગમાં કળિયુગનો અમલ બાકી હતો. તે કૃષ્ણ જન્મ્યા ત્યારથી અગર તે અગાઉથી શરૂ થઈ કૃષ્ણના મૃત્યુ સમય પૂર્ણ થયેલો. જ્યારે દ્વાપરમાં કળિયુગનો અંશ પૂરો થયો ત્યારે કૃષ્ણ પ્રભુ કળિયુગનું પૂર્ણ શાસન શરૂ થતા પહેલા એટલે દ્વાપરના અંતમાં સ્વધામ ગયા. તે સમયથી કળિયુગ શરૂ થયેલો છે. તો કૃષ્ણ ભગવાન જ્યારે સ્વધામ ગયા એ પછી જ કળિયુગ શરૂ થયો છે. દરેક યુગ સંસ્કૃત ગણતરી મુજબ ભાદરવા વદી આઠમના દિવસથી શરૂ થાય છે અને તે યુગમાં મહાન કાર્ય કરનાર પૂર્ણ અંશાવતી ઈશ્વર પણ ઘણા ભાગે તે જ દિવસે જન્મ લે છે અને એક એક નક્ષત્રમાં સપ્તર્ષિઓ 100 વર્ષ રહી બીજા નક્ષત્રમાં જાય છે ત્યારે ભાદરવા વદી આઠમ હોય છે. એટલે તે હિસાબે ભાદ્ર પક્ષ કૃષ્ણ પક્ષ અષ્ટમી ગુજરાતી શ્રાવણ કૃષ્ણ પક્ષ અષ્ટમીના દિવસે કૃષ્ણ પ્રભુએ જન્મ લીધેલો હોય તે યુગાવતાર ઈશ્વર ગણાયા છે. એક મત પ્રમાણે ભાદ્રપદ કૃષ્ણ પક્ષ આઠમ ગુજરાતી શ્રાવણ કૃષ્ણ પક્ષ અષ્ટમીના દિવસે જ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો અને તે જ તિથિએ વ્યાસજીનો દેહોત્સર્ગ થયેલો. હવે પરીક્ષિત અને કલિયુગનો મિલાપ કેવી રીતે થયો? ક્ષત્રિયોના પ્રાચીન રિવાજમાં મૃગને મારવા જેવું અર્થાત શિકાર કરવો તેને હિંસા અને પાપ સમજતા હતા. પરંતુ અશ્વને વાંકી ચૂકી દોડવાની કળા શીખવવા અને ટેવ રખાવવા માટે એક સમયે પરીક્ષિત મૃગિયારમવા જંગલમાં ગયો. ત્યાં મૃગની વક્ર દોટ પાછળ ઘોડાને વાંકો ચૂકો દોડાવીને દોડતા ઘોડે નાગપાશ મંત્રના બાણથી મૃગને બાંધી લીધા. પછી મૃગને છોડી મૂકીને પરીક્ષિત પાછો આવતો હતો. જ્યારે પરીક્ષિતનો રાજ્યાભિષેક થયો ત્યારથી જ કળિયુગ બેસી ચૂક્યો હતો. તેથી મનુષ્યોની મતિ ધર્મથી ચલિત થવા લાગેલી અને લોકોમાં સદભાવ અને પ્રેમ ઓછા થઈ જતા હતા. એવામાં એક વિચિત્ર કાય અનાર્ય જેવો એક કાળો માણસ પરીક્ષિત રાજાને મળ્યો. આ માણસ કોઈ નહીં પણ કળિયુગ હતો. તેને હસતો જોઈ પરીક્ષિતે પૂછ્યું કે તું મારી સામે જોઈને શા માટે હસે છે? કળીએ કહ્યું કે પ્રજાનો રાજા તું છે, પરંતુ હવે આ યુગ કાળના સમયનો રાજા હું છું. તો કળિયુગ સામે મળે છે અને પરીક્ષિત રાજાને કહે છે કે પ્રજાનો તો રાજા તું છે, પરંતુ આ સમયનો રાજા હું છું. દરેકના મન ઉપર મારું રાજ્ય પ્રવર્તે છે. પરીક્ષિતે તેના વાળ પકડી આંટી ભીડાવી તેને મારવા માંડ્યો. કળિયુગે કહ્યું, પરીક્ષિત, મારા અમલ દરમિયાન તું મને મારે તે અઘટિત છે. હજુ તો મારો અમલ નૈવેત શરૂ થયો છે, પરંતુ જ્યારે મારો અમલ બરાબર થશે ત્યારે હું લોકો પાસે શું કરાવીશ તે સાંભળ. તો આ તો પહેલેથી જ કળિયુગમાં શું થશે કે મારો હજી તો શરૂઆત છે કળિયુગનો, પરંતુ જ્યારે એ હું પૂર્ણપણે અમલમાં હશે એ કળિયુગ ત્યારે શું શું થશે એ તું સાંભળ. જે ફેરફારો પ્રાચીન સમયમાં સહસ્ત્રાબ્દીએ અને દ્વાપરમાં શતાબ્દીએ થતા
તે માનવ જીવનની રહેણી કરણીના ફેરફારો મારા સમયમાં દશકે વાત તે કરતા ઓછા સમયમાં થયા કરશે. સ્ત્રી પુરુષો અતિ કામાતુર બનીને અનેક સંતતિ ઉત્પન્ન કરશે. સ્ત્રીઓ ધન ખાતર શિયળ વેચશે. સ્ત્રી પુરુષોમાં અનાચાર, અત્યાચાર અને વ્યભિચાર વધશે. તો અત્યારે જે થયેલું છે એ પહેલા જ કળિયુગે આટલા વર્ષો પહેલા જ પરીક્ષિત રાજાને આ કહી ચૂક્યા હતા કે કળિયુગમાં આવું થશે, જે અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ. સ્ત્રીઓ પુરુષને દેખાવ માત્રના પતિ માનશે અને પતિના ઓઠા નીચે અનેક દુરાચારો કરશે. સ્ત્રીઓની અનીતિની કમાણી ઉપર પુરુષો જીવશે. પુરુષો જ્યાં જ્યાં રૂપ દેખાય ત્યાં ત્યાં વાસના તૃપ્તિ માટે વ્યભિચાર કરવા જશે. પુરુષોનો ઘણા મોટો વર્ગ નિર્માલ્ય, બુદ્ધિહીન અને નિસ્તેજ થશે. સ્ત્રીઓ સ્વતંત્ર અને સ્વચ્છંદી બનશે. પ્રજા વર્ણ સંકર બનશે. જેમ બધા પશુઓ એક ચાટમાં ખાય છે અને વર્ણભેદ પાળતા નથી, તેમ ઊંચ નીચ તમામ મનુષ્યો એક પંક્તિએ ભોજન કરશે. વિજાતિના લગ્ન થશે. પ્રેમ નિમિત્તે ઘોર પાપ ફેલાશે. ગૃહસ્થી નારી વૃંદ અનુકરણ કરશે. આભૂષણો અને શણગાર પરિધાન કરશે. સ્ત્રી જાતિ પુરુષોને લલચાવવાના, આકર્ષવાના અનેક માર્ગો ગ્રહણ કરશે. કૃત્રિમ રૂપ બનાવશે. જો કે ખરેખર બ્રહ્મચર્યહીનમાં રૂપ હોતું જ નથી, છતાં એવા પદાર્થોનો ઉપયોગ કરશે કે જેથી તે નારી રૂપવાન હોય, યુવાન હોય એવી દેખાય. સ્ત્રીઓ પતિને દાસ બનાવશે. પુત્ર પરિવાર માતા પિતાને તુચ્છ માનશે. સદાચારી અને ધર્મપરાયણ મનુષ્યો શોધવા મળશે નહીં. તો આ કળિયુગમાં એક શબ્દ સાચો છે. અત્યારે આપણે બધા જોઈ રહ્યા છીએ કે જે આ કળિયુગ વાત કરે છે એવો જ અત્યારનો આ સમય ચાલી રહ્યો છે. માતા પિતાને તુચ્છ ગણે છે. સ્ત્રીઓ સ્વતંત્ર અને સ્વચ્છંદી બનતી જાય છે. પુરુષો સ્ત્રીઓની કમાણી ખાય છે. એ સ્ત્રી પછી ગમે તે માર્ગેથી કમાણી લઈ આવે, એને કોઈ ફરક નથી પડતો. તો એ જે સ્વમાન એ હવે બહુ ઓછામાં રહ્યું છે. સ્વાભિમાન બહુ ઓછામાં રહ્યું છે. અભિમાન તો બધે છે જ, બધાને છે, પરંતુ સ્વાભિમાન એ બહુ ઓછા લોકોને રહ્યું છે. એટલે પુરુષો સ્ત્રીઓને ગમે તે રીતે કમાઈ આવેલી કમાણી ખાય છે અને તેને શરમ પણ આવતી નથી. આ છે પૂર્ણ કળિયુગનો પ્રભાવ. તો આ બધું છે કામના, વાસના, દ્વેષ, ઈર્ષા, સ્વાર્થ, વ્યભિચાર, આટલું પાપ, આ બધું પહેલા કહેવાય ચૂક્યું છે કે કળિયુગમાં આમ થશે. અને અત્યારે આ બધું જ થાય છે. એક એક શબ્દ પ્રમાણે આ પ્રમાણે જ થાય છે. સદાચારી અને ધર્મપરાયણ મનુષ્યો શોધ્યા મળશે નહીં. ધર્મ માત્ર દેવ દર્શનો કરવામાં, તીર્થો કરવામાં, ભજનો ગાવામાં, તિલક કરવામાં, કથા વાર્તા શ્રવણ કરવામાં, તાબોટા પાડવામાં અને બહુ તો ઉપવાસો વારી કરવામાં સમય જશે. તો અત્યારે એમ જ છે ને, ધર્મ એટલે બધા એ જ સમજે છે ને કે અમે તો મંદિરે દર્શન કરવા જઈએ છીએ રોજ, અમે આટલા ઉપવાસ કરીએ છીએ, આટલા વ્રત કરીએ છીએ, તો એને એવું લાગે છે કે અમે ભક્ત છીએ, અમે ધાર્મિક છીએ. પરંતુ પોતાને આત્મકલ્યાણ માટે, આત્મદર્શન માટે અત્યારે કોઈ તૈયાર જ નથી. કોઈ સંત, કોઈ સદગુરુ કરાવવા પણ ઈચ્છતા હોય, પરંતુ ત્યાં જવા કોણ માગે છે? તો અત્યારે એવા કોઈક હોય છે જે આ બહારિક પણ ધર્મ આચરણ કરતા હોય કે વ્રત, ઉપવાસ, મંદિરે દર્શન કરવા જવું. અને અત્યારે બધાને ખ્યાલ છે કે મંદિરે દર્શન કરવા જતા પણ નિંદા કુથલી ત્યાં પણ શરૂ કરે છે. એકબીજાની વાતો ત્યાં પણ શરૂ હોય છે. મંદિરમાં બે ઘડી પણ ઈશ્વરમય કોઈ નથી બની શકતું. જે ઈશ્વરમય બની શકે છે એની માટે કોઈ સ્થાનનો ભેદ નથી કે ઘરમાં છે કે મંદિરમાં. એ જ્યાં પણ બેસે છે અને એના પ્રભુને યાદ કરે છે તો ઈશ્વરમય ગમે તે સ્થાને બનવા લાગે છે.
પરંતુ કોઈને ઈશ્વરમય બનવું છે, ઈશ્વરમય થવું છે, એ જોવું છે કે જે આ મૂર્તિમાં જે બ્રહ્મ છે, જે ઈશ્વર છે, એ જ મારામાં છે અને એ જ બધામાં છે, અત્ર તત્ર સર્વત્ર. કઈ સમજવા જાવું છે એવું નથી. અત્યારે કોઈ કથા સાંભળવા જશે, કોઈ સારી વાત સાંભળવા જશે તો પણ કે બધા જાય છે એટલે હું પણ જાઉં, નહીં જાઉં તો એને એવું લાગશે કે મને વિશ્વાસ નથી ઈશ્વર પ્રત્યે. તો આ દેખાદેખીમાં કથા સાંભળવા જાય છે. જો સાચે જ હૃદયથી સાંભળવા જતા હોય તો એ કથામાં તો બધી સારી જ વાતો કહે છે ને. કથાકારના જીવનમાં એ અમલમાં હોય કે ન હોય, પણ કથા તો એ સત્ય જ કહે છે ને. એમાં તો એ સત્ય જ શીખવે છે, સાચા જ ઉદાહરણો આપે છે. તો એ કોણ જીવનમાં અમલમાં મૂકે છે? તો કોઈ કથા સાંભળવા નથી જતું, પણ બધા જાય છે એટલે હું પણ જાઉં. નહીતર બધાને એવું લાગશે કે આને ઈશ્વર પ્રત્યે વિશ્વાસ નથી, આ ધર્મ કાર્ય કરતા નથી, સારા ઉપદેશ, સારી કથા સાંભળવામાં એને રસ નથી. તો બધા એવું ન કે એટલા માટે કથા સાંભળવા જાય છે. મંદિરોમાં જાય છે તો મંદિરોમાં જઈને પણ એકબીજાના ઘરની વાતો જ થાય છે ને ત્યાં. બીજું અલગ શું થાય છે? અગર સાચે જ ઈશ્વર પ્રત્યે પ્રેમ છે તો ક્યાંય જવાની ક્યાં જરૂર છે? આપણી જ અંદર ઈશ્વર છે, દૂર ક્યાં જવાની જરૂર છે? અને આ તો એકાંકી ઉડાન છે. એમાં ભીડને લઈને મંદિરમાં જવાની ક્યાં જરૂર છે? અને ભીડમાં જવાની પણ ક્યાં જરૂર છે? આ તો સ્વયંથી સ્વયં સુધીની યાત્રા છે. આ તો એકાંકી ઉડાન છે જે એકલા થઈ શકે. બીજું સાથે છે તો વાત થવાની જ, બીજું સાથે છે તો એકબીજાની નિંદા થવાની જ. તો કળિયુગે જે કહ્યું કે એ સમયમાં ખાલી ઉપર છલ્લું બધા આચરણ કરશે, કે મંદિરે જશે, દર્શન કરશે અને બહુ તો ઉપવાસ વ્રત કરશે અને પોતાને ધાર્મિક સમજશે. ઉચ્ચ ધર્મ કર્મ શું કરવાના છે તે કોઈને સમજાશે નહીં. મૃત્યુ સમય નજીક આવેલો જાણી વૃદ્ધ નર નારીઓ માત્ર કથા કીર્તનો ઇતિહાસને સાંભળે તે વડે તેમનું કલ્યાણ થઈ જવાનું માનશે. તો એવું જ માને છે ને બધા કે અમે તો અમારું કલ્યાણ થઈ જ જશે, અમે તો આટલું ધર્મ કાર્ય કરીએ છીએ. પણ ધર્મ કાર્ય કરો એ સારું છે, પરંતુ જ્યાં સુધી આત્મદર્શન નહીં થાય, જ્યાં સુધી આપણે આપણને ઓળખીશું નહીં, ત્યાં સુધી તો બ્રહ્માનુભૂતિ થવાની નથી. ત્યાં સુધી તો આપણે બંધનમાં જ રહેવાના છીએ. જ્યાં સુધી આપણે આત્માને નહીં ઓળખીએ, આત્મા જ મુક્ત છે, તો જ્યાં સુધી આપણે પણ મુક્ત આત્મા નહીં બનીએ, આપણો આત્મા એ પરમાત્મામાં લીન નહીં થાય, ત્યાં સુધી તો કંઈ પણ કરો કંઈ કામનું જ નથી ને. પરંતુ જ્યારે અવસ્થા થાય છે, વૃદ્ધાવસ્થા થાય છે, ત્યારે મૃત્યુ નજીક હવે છે એવું જ્યારે લાગે ત્યારે કીર્તન અને કથાઓ સાંભળશે, પરંતુ પોતાના આત્મકલ્યાણ, આત્મદર્શન કરવાની તાલાવેલી કોઈમાં નહીં જાગે. પરંતુ આત્માની અક્ષય ગતિ માટે યા મોક્ષ પ્રાપ્તિ માટે કોઈ સત્કર્મ કરશે નહીં. ચાતુર્વર્ણ સ્વધર્મ રહિત ચારિત્ર્યહીન બને, દાંભિક બનશે. વિપ્રો સિવાય અત્યાર સુધી કોઈ ગુરુ થતા ન હતા, ઉપદેશ કરતા ન હતા, વિદ્યા ભણાવતા ન હતા, યજ્ઞો કરાવતા ન હતા. તેને બદલે મારા સમયમાં અન્ય જાતિઓ તથા શુદ્ર વર્ણો ગુરુ બનશે, ઉપદેશ કરશે, વિદ્યા ભણાવશે અને યજ્ઞો કરાવશે. તો મનુષ્યના ભેદની વાત નથી કે આ ક્ષત્રિય છે, શુદ્ર છે, વૈશ્ય છે, બ્રાહ્મણ છે. બ્રાહ્મણ એને જ કહેવાય છે જેની પાસે બ્રહ્મ અનુભૂતિ હોય, જેને બ્રહ્મ દર્શન જેણે પ્રાપ્ત કર્યા હોય, એને જ બ્રાહ્મણ કહેવાય છે. તો શુદ્ર ગુરુ બનશે કળિયુગમાં, એ ઉપદેશો કરશે, એ અભ્યાસ કરાવશે. એટલે કે જેણે બ્રહ્મ અનુભૂતિ કરી નથી, આત્મદર્શન કર્યા નથી, મુક્તિની કોઈ જાણ નથી,
એ પોતે પણ કેટલા બંધનોમાં બંધાયેલો છે. એવા વ્યક્તિઓ ગુરુ બનશે, એવા વ્યક્તિઓ ઉપદેશ કરશે જેને પોતાને જ કંઈ ખ્યાલ નથી. એને પણ ક્યાંય વાંચ્યું છે, કંઈ સાંભળ્યું છે, એ બીજાને જ્ઞાન આપે છે, પોતાના જીવનમાં ક્યાંય અમલમાં નથી, પોતાની કોઈ અનુભૂતિ નથી, કોઈ અનુભવ નથી. બસ કહેવાય છે ને, જ્ઞાન ખાલી બીજા માટે હોય છે. તો એવા ગુરુઓ આજકાલ આપણે જોઈએ છીએ. તેમજ વિપ્રો પણ એવા બ્રહ્મ તેજહીન થશે કે શૂદ્રોનો ઉપદેશ શ્રવણ કરશે, તેમની સેવા કરશે, જાતિ ધર્મ વિરુદ્ધ તેમનું ઉચ્છિષ્ટ ખાશે અને તેમનું ચરણામૃત લેશે. પિતા પુત્રનો, પુત્ર પિતાનો, પત્ની પતિનો, પુરુષ અર્ધાંગનાનો પ્રાણ લેતા અચકાશે નહીં. નર નારીઓ મર્યાદા વિહીન, શરમ વગરના, લજ્જા રહિત, ઉદ્ધત બનશે. પુત્ર પરિવાર પોતાના માતા પિતાને દાસ દાસી અગર નોકર તરીકે ઓળખાવશે. ઘણે ભાગે પુત્રો પોતાના માતા પિતા સાથે રહેવાનું પસંદ કરશે નહીં. પુત્ર વધુઓ તેમના પતિને તેના ઘરમાં ન રહેતા જુદા પડવા, બને તેટલા ધન સંપત્તિ સાથે લઈ લેવા અને પુરુષને તેના સાસરે રહેવા સમજાવીને લઈ જશે. અર્થાત પુરુષો સાસરિયાના પાળેલા કૂતરા થઈને જીવવામાં અને પોતાના માતા પિતાનું વચન ન માનતા સાસુ સસરાનું વચન માનવામાં અને આજ્ઞા ઉઠાવવામાં ગૌરવ માનશે. પુત્રો તેના સાસરિયાની લાતો ખાવા છતાં પોતાના માતા પિતા પાસે જવામાં ગૌરવ હણાતું સમજશે. સાચા અર્થમાં તમામ પુરુષો પત્નીની પણ પત્ની બનશે. વિપ્રો ધૂર્ત બુદ્ધિના, વેદ વિદ્યા અને બ્રહ્મ વિદ્યાને વેચનારા, ધૂમ્રપાન કરનારા, બીડી ચલમ સિગરેટ પીનારા, જનોઈને કંઠે કાયમ ન રાખતા જનોઈ ઉતારી ખીટીએ ભેરવનારા, કોઈ દેખાવ પૂરતા ઉપનયન સંસ્કાર ગ્રહણ કરનાર અને ધર્મ મંત્ર તંત્ર અને જ્યોતિષી યા ભવિષ્ય કથનના નામે છેતરનારા તેમજ ગમે તે વર્ણનું ખાનારા થશે. તો ત્યારે વિપ્ર બ્રાહ્મણ જેને સ્વયંને બ્રહ્મ અનુભૂતિ નથી, પરંતુ એક અહમ છે કે હું બ્રાહ્મણ છું, પરંતુ એ બ્રાહ્મણ પણ પૈસા આપીને વિદ્યા આપશે, કોઈ છેતરવાના કામો કરશે. બધા જોડાવા જાય છે ને, તો એ છેતરવાના કામ કરશે. જ્યારે કળિયુગ નહોતો ત્યારે બ્રાહ્મણો જ ભણાવતા, એ જ વિદ્યા આપતા, એ જ ઉપદેશ આપતા અને નીતિ નિયમથી ચાલતા કે 5 ઘરની ભિક્ષા માંગીને જ ખાતા. એ પછી જે પણ આપે અને અભ્યાસનો કોઈ દિવસે ધન લેતા ન હતા. ગુરુકુળમાં કેટલા શિષ્યો, કેટલા વિદ્યાર્થીઓ ભણતા, પરંતુ એ ધન લેતા ન હતા. એ પોતાનો ધર્મ સમજીને કે અમે વિપ્ર છે, આ અમારું કાર્ય છે, અધ્યયન કરાવવું વિદ્યાર્થીઓને, જ્ઞાન વહેંચવું એ અમારો ધર્મ છે, એમ ધર્મ માનીને એ કરતા. પરંતુ અત્યારે ધન કમાવા માટે કરે છે. માત્ર જાતીયતામાં નામે બ્રાહ્મણ અને કર્મે અતિ શુદ્ર જેવા થશે. રાજાઓ અલ્પ સમય રાજવ ભોગવી શકશે, વધુ સમય જીવી કે રાજ્ય ગાદી ભોગવી શકશે નહીં. જે રાજ્ય કરતા રાજા અથવા તો શાસન કરતો પક્ષ વધુ જૂઠું બોલવામાં અને અસત્યના ઉપર સત્યનો ઓપ ચડાવવામાં વિશેષ કુશળ અને વાકચાતુર્ય હશે. તો કળિયુગમાં જ્યાં રાજાશાહી તો હવે નથી, પરંતુ આજના નેતાઓ આ પ્રમાણે જ છે ને, કે જૂઠું બોલવામાં, અસત્ય અને અસત્ય ઉપર સત્યનો ઓપ ઓઢાવવામાં નિપુણ, પરંતુ એ રાજ્ય જાજુ ભોગવી શકશે નહીં. તથા જે દંભ, કપટ, દગા, વિશ્વાસઘાત કરવામાં પૂર્ણ પાવરધા હશે, તે જ સત્તા પર રહીને પ્રજા ઉપર રાજ્ય કરશે. હાલ માત્ર ગણ્યા ગાંઠ્યા કાયદાઓ છે, છતાં રામાયણ કાળ કરતા બેવડા ત્રેવડા થયેલા છે. પરંતુ મારા વારામાં તો અસંખ્ય કાયદા થશે અને દરરોજ સવારે, બપોરે અને સાંજે એમ 3 કાળમાં નવા કાયદાઓ રોજ નીકળ્યા કરશે. પ્રજા અતિશય કાયદાથી કંટાળીને અત્યંત ચારિત્ર્યહીન થઈ છડે ચોક કાયદાનો ભંગ કરશે.
ન્યાયાધીશો ન્યાય આપવાને બદલે ઉચ્ચ અધિકારીઓનું વચન સત્ય માની કૃત્રિમ ન્યાય આપશે. શાસક વર્ગ મહાન અનીતિમાન, પોતાના ઘર ભરનારો અને પ્રજા મતની ઠેકડી કરનારો થશે. પવિત્ર અને સદાચારી પુરુષોના વચનોને તથા વેદ શાસ્ત્રોના વચનોને કપોળ કલ્પિત માનશે. અત્યારની જનરેશન આ સમયમાં માને જ છે ને. વેદ શાસ્ત્ર ઉપનિષદ પુરાણ એની સામે આપણે સાચી અને સત્ય વાત કરીએ તો પણ એમાં એ પ્રશ્ન ઉઠાવશે કે એ આપણે ક્યાં જોયું છે. તો કળિયુગ જે એને બતાવ્યું કે મારા પૂર્ણ જ્યારે મારો સમય આવશે ત્યારે ત્યારની પ્રજા કેવી હશે, તો એક એક શબ્દ સત્ય છે. જે કળિયુગે કહ્યું કે સ્ત્રીઓ ચારિત્ર્યહીન બનશે, પુરુષો સ્ત્રીઓની કમાણી ખાનારા બનશે, સ્ત્રીઓ સ્વચ્છંદી સ્વતંત્ર બની જશે, પુરુષો બધું જોવા છતાં પણ ચૂપ રહેશે, પુરુષો પોતાના સાસુ સસરાને ત્યાં રહેવા જવા માટે તૈયાર થશે, પોતાની પત્નીનું જ કહ્યું માનશે, માતા પિતાને છોડી દેશે. જે પાપ દુરાચાર સ્વાર્થ દ્વંદ જે પણ થશે એ બધું આ કળિયુગે પહેલા જ કહી દીધેલું છે. અને અત્યારે આ સમય બિલકુલ શબ્દ શબ્દ સાચો છે અને આ થઈ જ રહ્યું છે અત્યારે કે શાસક વર્ગ મહાન અનીતિમાન, પોતાના ઘર ભરનારો અને પ્રજામતની ઠેકડી કરનારો થશે. પવિત્ર અને સદાચારી પુરુષોના વચનોને તથા વેદ શાસ્ત્રોના વચનોને કપોળ કલ્પિત મનાશે. સ્વેચ્છાચારી ધર્મ કર્મના બંધનો તોડનાર અને પાપ પંથે ખેંચી જનારના વચનોને લોકો ઐહિક સુખની આશાએ વેદ વચનો સમાન માન્ય કરશે. અત્યારે આ યુગમાં પણ સંતો છે, પૃથ્વી ખાલી નથી સંતો વગર, પરંતુ અત્યારે જે થોડો પણ કોઈ ચમત્કાર બતાવી દે, થોડું પણ બહારના સુખ માટે લોકો જાય જ છે. અત્યારે ગુરુ પાસે, સાધુ મહાત્મા પાસે જાય જ એટલા માટે છે ને, પોતાની ભૌતિક સુખોની ઈચ્છા માટે, પોતાની કોઈ દુઃખ માટે. કોઈ દુઃખ લઈને આવે છે કે અમને આમ નથી, અમને આમ નથી, અમને સંતાન નથી, અમને નોકરી ધંધો નથી, સંતાન અમારું કહ્યામાં નથી, એટલા માટે જ સાધુ મહાત્માઓ પાસે જાય છે ને. કોણ પોતાના આત્મદર્શનની લાલસા રાખીને જાય છે? કોણ સમજે છે કે આ સાચે જ માં એક સદગુરુ છે જે પોતાને આત્મભાવમાં જીવે છે, છતાં પણ આપણને લેવા માટે આ સ્થૂળ દેહમાં આવ્યા છે. એને આ સ્થૂળ દેહની જરૂર નથી, એ આપણને લેવા માટે આવ્યા છે. છતાં કોને છે એ તત્પરતા, કોને છે? અને એ ઓળખ પણ નથી. સાચા સંત છે એ કઈ એવી વાત નહીં કરે ને કે તમે આમ કરો, તમે આટલું મને આપો તો તમારે ઘરમાં સારું થઈ જશે, નોકરી ધંધા થઈ જશે. એની પાછળ આજે ભીડ લાગી છે. પરંતુ જે આત્મદર્શન કરાવવા બેઠા છે, જે એ ઉપદેશ આપે છે કે બહાર એક દોડને છોડી દો, પોતાનું ફરજ છે એ નિભાવો. પણ આપણી પહેલી ફરજ છે કે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે એ શું કરવા માટે મળ્યો છે એ સમજ આપે છે. પરંતુ એ સમજવા અત્યારે કોણ તૈયાર છે? અને એ સમજ જે આપે એવા ગુરુઓ પાસે આજે કોણ જાય છે? જે દંભી મહાત્માઓ સાધુઓમાં પણ જે દંભી લોકો છે, ત્યાં જ ભીડ લાગી હોય છે. જેના જીવનમાં, પોતાના જીવનમાં કોઈ બ્રહ્માનુભૂતિ નથી, કોઈ આત્માનુભૂતિ નથી, એ પણ બોલે છે આ વાંચેલું સાંભળેલું. વેદ શાસ્ત્રનો હર એક વાક્ય સત્ય છે. એનાથી બહાર કયું જ્ઞાન છે કે આપણને કોઈ સમજાવે? તો એમાંથી જ વાંચેલું જ્ઞાન છે ને, જે પોતાના જીવનના અમલમાં નથી.
અને જેણે પોતાના જીવનમાં અમલમાં નથી મૂક્યું, જે પોતાનો અનુભવ નથી, એની વાત બીજાના હૃદય સુધી જાશે પણ નહીં, કેમ કે એના જ હૃદયમાં કંઈ નથી. આપણી ગુજરાતી કહેવત છે ને કે કૂવામાં હોય તો અવેડામાં જાય. ઉપદેશ આપનારામાં જ બ્રહ્માનુભૂતિ ન હોય, એને જ ખ્યાલ નથી કોઈ રાહની કે કઈ રાહથી ત્યાં જવું, આત્મા શું છે, આત્મદર્શન શું છે, એ પરમ આનંદ શું છે, પરમાત્મા શું છે, એને જ ખ્યાલ નથી. એ પણ ખાલી વાંચેલું જ્ઞાન વહેંચે છે. જ્યાં સુધી આપણી ખુદની સ્વયંની અનુભૂતિ ન હોય ત્યાં સુધી વાંચેલું આપણે બીજાને કહીએ તો એ સામેવાળાના હૃદય સુધી નથી પહોંચતું. છતાં પણ ગમે ત્યાં જઈએ એ વાત તો સાચી જ કહેશે, કંઈક સારું શીખવાડશે ને. ચોરી કરવાનું તો નહીં શીખવાડે, પાપ કરવાનું તો નહીં શીખવાડે. એ પોતાના જીવનમાં અમલમાં હોય કે ન હોય, પણ એ આવેલાને તો સાચું જ બતાવશે ને, કેમ કે ગુરુ બનીને બેઠા છે. તો એ આવેલાને તો સારું જ કહેશે કે બીજી વાર આવે, આ ભીડ અહીં જમા રહે. આજનો સમય, આજનો યુગ ક્યાં પહોંચ્યો છે, પરંતુ એટલી પણ માણસ પાસે સમય નથી કે એ વિચારી શકે કે ક્યાં જવું અને ક્યાં ન જવું, કોનું માનવું, કોણ સાધુ છે, કોણ અસાધુ છે, કોણ શરીરમાં રહીને પણ અશરીરી છે અને કોણ સાધુ રૂપમાં રહીને પણ કામના વાસનાથી ભરપૂર છે. એ માણસ એટલું પણ ઓળખી નથી શકતો, જોવામાં રસ નથી. જ્યાં ભીડ જોવા મળે ત્યાં જ ભીડનો એક હિસ્સો બનીને ઊભો રહી જાય છે. જાતે કઈ જ્ઞાન નથી, જાતે કઈ સમજ નથી, જ્યાં ભીડ છે ત્યાં ભીડનો હિસ્સો બનવા ચાલ્યો જાય છે. જે સચેજમાં સંત છે, સદગુરુ છે, ત્યાં ભીડ જોવા નહીં મળે. ત્યાં એકલ દોકલ કોઈ એવો જીવ આવશે જે સાચે જ પ્યાસો જીવ છે, પરમાત્માનો પ્યાસો. તો કળિયુગમાં એ સાચી જ વાત છે, જ્યાં દંભ છે, જ્યાં મોટી મોટી વાતો છે, જ્યાં ખાલી ભૌતિક સુખોની લાલસા આપનારી વાતો છે કે મારે અહીં આવો તો તમારું આ સારું થઈ જશે, આ સારું થઈ જશે. સાચા સંત એમ કહે છે કે જે પણ આવ્યું છે એ કર્મના અનુસાર આવ્યું છે. જ્યાં સુધી એ કર્મ પૂરું નહીં થાય ત્યાં સુધી આપણી ઉન્નતિ કેવી રીતે થશે? અધ્યાત્મમાં પણ આપણી એ ફાઇલ પૂરી નહીં થાય જે આપણે લખીને આવ્યા છીએ ત્યાં સુધી બીજું એમાં કેવી રીતે લખાણ થઈ શકે? જ્યાં જગ્યા જ નથી, બીજું લખવાની જગ્યા જ નથી, આખી ફાઇલ ભરી છે કર્મોથી, તો કેવી રીતે લખાણ બીજું થઈ શકે? તો જે સમજે છે, જે સાચા સંત છે, જે સાચા સદગુરુ છે, એ તમને એ ઉપાય નથી બતાવતા બાહરિક સુખનો. એ તો કહે છે કે જે દુઃખ છે એમાં પણ સુખનો અનુભૂતિ કેવી રીતે કરવી, હર દુઃખમાં, હર પીડામાં પણ સુખનો અનુભવ કેવી રીતે કરવો, એ સમજાવે છે, એ શીખવે છે. એ કર્મથી ભાગવાનું નથી શીખવતા, એ કર્મ ભોગવવાનું શીખવે છે કે જે લખાણ કરીને આવ્યા છો, જે કર્મ કરીને આવ્યા છો એ પૂરું થઈ જાય પછીથી નવું લખો, પછીથી નવું લખાણ થઈ શકશે. જે પહેલા જ ભરેલું છે ત્યાં અક્ષર ઉપર અક્ષર કોણ પાડી શકે? તો જે સાચા સંત છે, સાચા સદગુરુ છે, એ દુઃખને સુખ, સુખથી કેવી રીતે જીવાય એ શીખવશે. પરંતુ અત્યારે કોઈની પાસે ધીરજ નથી, ધૈર્ય નથી, સહન કોઈને કરવું નથી. જ્યાં ભીડ લાગી છે કે અમે અહીંયા ગયા હતા તો અમારે આ દુઃખ હતું, એ જતું રહ્યું અને સુખ, અત્યારે અમે સુખી છીએ.
તો બીજું કંઈ સમજવાનું નહીં, બીજું કંઈ વિચારવાનું નહીં, અને ભીડ સાથે ભીડનો હિસ્સો બનીને માણસ ત્યાં જતો રહે છે. કર્મ આપણા છે, જ્યાં એને સ્વયંને જ ભોગવવા પડે છે. અને એ કર્મ જ્યારે પૂરા થાય છે ત્યારે એ જેવી રીતે શુકદેવજી ઇન્દ્ર સભામાં કહે છે દેવતાઓને કે તમારા સત્કર્મના આધારે તમને દેવીઓની પ્રાપ્ત થઈ છે. હવે આ દેવીઓની પ્રાપ્ત થતા તમે જે રંગ રાગ વૈભવ વિલાસમાં તમારા એ સત્કર્મોને વાપરી રહ્યા છો, તો હવે કઈ પૂંજી છે આપની પાસે? દેવતા બનીએ, સત્કર્મો કરીને દેવતા પણ ચલો બની જાય, આપણને એ યોની પણ મળી જાય, તો પણ શું થઈ ગયું? આપણા પુણ્ય ખતમ થશે તો દેવતા પણ એક યોની છે. જેવી રીતે મનુષ્ય યોની છે, જેવી રીતે પશુ યોની છે, પક્ષી યોની છે, જેવી રીતે 84 લક્ષ યોની છે, એવી રીતે દેવ યોની છે. તો દેવતા પણ બની જશું તો પણ જ્યારે આપણું સત્કર્મ પૂરું થઈ જશે ત્યારે આપણે એ દેહ છોડવો જ પડે છે. એને પણ જન્મ મરણ લેવો પડે છે, કેમ કે એ પણ એક બંધનમાં જ છે. જ્યાં સુધી આપણે આપણા આત્માને આ શરીર રૂપી વસ્ત્ર આપ્યા જ કરશું, એકમાંથી બીજું, બીજુંમાંથી ત્રીજું, ત્રીજુંમાંથી ચોથું, ત્યાં સુધી તો કર્મ વધતા જ જવાના છે, બંધનો વધતા જવાના છે. કોઈ કર્મ કર્યા વગર તો કોઈ રહી નથી શકવાનું. કોઈ પણ માણસ કર્મ તો કરશે જ ને. એટલે જ જે સાચા સદગુરુ હોય છે, સાચા સંત હોય છે, એ કહે છે કે જે કરીને આવ્યા છો એ ભોગવી લ્યો. પણ કેવી રીતે ભોગવવા? જેવી રીતે કર્યા હોય છે ત્યારે હસતા હસતા કરેલ હોય છે ને, તો પછી ભોગવવાનું આવે છે ત્યારે કેમ નાસીપાસ થવાય છે? ત્યારે કેમ રડવું આવે છે? ત્યારે કેમ બધી આપણે આ આશ્રમથી આ આશ્રમ, આ મંદિરથી આ મંદિર દોડીએ છીએ દુઃખ દૂર કરવા માટે? જ્યારે કર્મ હસતા હસતા કર્યું છે તો એને ભોગવવું પણ તો હસતા હસતા જોઈએ ને. તો સાચા સદગુરુ એ શીખ આપે છે. એ એમ નથી કહેતા કે મારે અહીં તમે આવો, મને ગુરુ બનાવો એટલે તમારા દુઃખ હું બધા દૂર કરી દઈશ. એ દુઃખ આપણા છે, એ કર્મ આપણા છે, એ આપણે જ પૂરા કરવાના છે. પરંતુ આગળ સત્કર્મનું ભાથું કેમ ભરવું? આગળ આપણાથી કોઈ દુષ્કર્મ ન થાય કે એનું પરિણામ ફરી પાછું આવી જ રીતે ભોગવવું પડે, એવું ન થાય, એવી શીખ આપે છે. એ મનના દોષોને મટાડે છે. એ વાસના, વિકારો, ઈચ્છાઓ, મનોકામનાઓથી ઊંચે લઈ જાય છે. તો એ અત્યારે કોને કરવું હોય છે? મૃત્યુ નજીક આવે, માણસને ખ્યાલ આવે છે કે હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, મૃત્યુ નજીક છે, છતાં પણ માણસને કોઈ જ એક તાલાવેલી જાગતી નથી અંદરથી. એ પીડા થતી નથી કોઈને અંદરથી કે હવે શું થશે આગળ. હજી પણ આ આત્માને ફરી એક ચોલો આપીશું. આપણે આ આત્માને ક્યાં સુધી ભટકાવતા રહેશું? જ્યાં સુધી આત્મા પરમાત્મામાં મળીને એક નહીં થઈ જાય, ત્યાં સુધી આ આત્મા કર્મ પ્રમાણે આ શરીરનું વસ્ત્ર ધારણ કર્યા જ કરશે. એનો કોઈ અંત નથી. તો સાચા સંત આપણને એ શીખવે છે, એ રાહ પર લઈ જાય છે, કેમ કે એ આત્માનું ભાવમાં જીવે છે. એ આપણને રાહ બતાવવા માટે ફરી સ્થૂળ દેહમાં એને પ્રવેશ કર્યો છે. એ શરીરમાં હોવા છતાં અશરીરી છે. એને એ સ્થૂળ દેહ ખાલી આપણને નજર આવે છે. એ શરીરમાં હોતા નથી. એ તો એની આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગયા છે. કોઈ ભેદ નથી એનામાં ને પરમાત્મામાં. પરંતુ એ સદગુરુની અનુકંપા છે, એની કરુણા છે કે એ પાછા સ્થૂળ દેહમાં આવ્યા. જગતના હિત માટે, આપણને રાહ બતાવવા માટે. પણ એ રાહ કોને જોવી છે? તો કળિયુગનો પ્રભાવ છે, જે આપણી જ અંદર છે આત્મા. એ આત્માને પરમાત્મામાં એક કરવાના છે, એકાકાર થઈ જવાનું છે.
હર તીર્થ, હર યાત્રા આપણી જ અંદર છે, પણ આપણે એ જ તીર્થ યાત્રા કરવા બહાર જઈએ છીએ. એમાં કર્મો કપાય છે ઓછા અને બંધાય છે ઝાઝા. કેમ કે યાત્રામાં કેટલા લોકો મળશે, કેટલી ભીડમાં કેટલી વાતો થશે, કેટલી એકબીજાની નિંદા થશે, કુથલી થશે. એ કર્મ બંધન વધારે બંધાતા જાય છે ને. ઘર લઈને બેઠા છો, આશ્રમ લઈને બેઠા છો, જીવન જરૂરિયાતની જે આપણે પેટ ભરાઈ જાય, પહેરવાના વસ્ત્ર મળી જાય, માથા પર એક છત મળી જાય, એનાથી વધારે શું જોઈએ છીએ? તો ફરજ તો દરેકને નિભાવવાની છે, કર્મ પણ દરેકને કરવાનું છે, કર્મભૂમિ છે. પરંતુ એ કર્મ સુકર્મ કરીએ, હર પલ સજાગતા રાખીએ કે આપણાથી કોઈનું દિલ તો દુભાતું નથી, આપણાથી કોઈનું અહિત તો થતું નથી. કોઈનું કઈ બોલવાથી જે આપણે નિંદા કરીએ છીએ કોઈની, તો એ કર્મ આપણા પર જ ચડે છે ને. તો જે આપણું જે કર્મ છે, આપણું જે નોકરી હોય, વ્યાપાર હોય, ધંધો હોય, એ કરીને ઘરમાં કોઈ એવો ખૂણો બનાવો, એવો શાંત ખૂણો કે જ્યાં આવીને તમે ઈશ્વરમય બની શકો. ભલે સમય થોડો હોય, પણ એ થોડા સમયમાં પણ પૂર્ણ ઈશ્વરમય થઈ શકીએ. ઘરમાં એક ખૂણો એવો રાખો પોતાના માટે કે જ્યાં બેસીને બહારનું બધું જ ભૂલાઈ જાય અને ઈશ્વર સાથે એક થઈ જવાય. તો આ કળિયુગ પરીક્ષિત રાજાને હરેક વાક્ય જે કહે છે આજે સત્ય બનીને આપણી સામે ઊભું છે. સદાચારી પુરુષોના વચનોને તથા વેદ શાસ્ત્રોના વચનોને કપોળ કલ્પિત મનાશે. સ્વેચ્છાચારી ધર્મ કર્મના બંધનો તોડનાર અને પાપ પંથે ખેંચી જનારના વચનોને લોકો ઐહિક સુખની આશાએ વેદ વચનો સમાન માન્ય કરશે. કોઈ પરલોકના હિત તરફ કે મૃત્યુ પછીની સદગતિ તરફ જોશે નહીં, પણ મૃત્યુ લોકના વિષય વૈભવના સુખ તરફ જોશે. રાજ્યકર્તાઓ પ્રજા પાસે હોય તેટલી તમામ ધન સંપત્તિ નીચોવી પડાવી લેવા ગમે તે રીતે લોક કલ્યાણના ઓઠા નીચે અનેક પ્રકારના અનેક કરો નાખશે. પ્રજાને એકબીજા વચ્ચે લડાવી પોતાનું રાજ્ય અમલ ટકાવશે. પ્રજાના વેપાર ઉદ્યોગો શાસક વર્ગ છીનવી લેશે. પ્રજા પોતાની પૂર્વ સંસ્કૃતિને છોડી જંગલી સંસ્કૃતિ પર પ્રેમ રાખી તેને અપનાવશે. જેવી રીતે આપણી જે સનાતન સંસ્કૃતિ છે એ તો હવે બધા ભૂલતા જ જાય છે ને. પશ્ચિમની સંસ્કૃતિ પૂર્ણપણે બધાએ અપનાવી લીધી છે. તો આ કળિયુગે તો પરીક્ષિત રાજાને એ સમયમાં કહેલું છે, અત્યારે આ કઈ નવું નથી. આપણી એ આંખ ખુલી નથી એટલે આપણને જ્યારે થાય છે ત્યારે ખ્યાલ આવે છે, પરંતુ આનું નિર્માણ તો પહેલેથી થઈ ચૂક્યું હોય છે. રાજા અને રાજ્યકર્તાઓ અતિ દુરાચારી થઈ પોતાના રાજ્યમાં ન રહેતા વિષય વાસના પોષવાના સ્થળોએ રહેવાનું પસંદ કરશે. ક્ષત્રિયો નિર્માલ્ય થશે. તેમના રાજ્યની સ્ત્રીની કે પરિવારની રક્ષા કરવાને પણ તેઓ શક્તિમાન નહીં હોય. વૈશ્યો દગા કપટના તથા ધનના બદલે માલ લીધા વિનાના મૌખિક વેપાર કરશે. જુગારમાં જેમ વગર માલે આપલે થાય છે, તેવા હરામની કમાણીના અનેક ધંધાઓ શરૂ થશે. વેપારીઓ જૂઠા કાટલા રાખશે, વચન પ્રમાણે નહીં વર્તે. વિશ્વાસુ પ્રજાના નાણાં ડૂબાવશે. શાહ સોદાગરો ઘર તાજા રાખીને દેવાળા કાઢશે. રાજ્ય પણ પારકા નાણાં ડૂબાવાય અને પારકી મિલકતો પડાવી લઈ શકાય તેવા કાયદા કરી અનાચારને પ્રોત્સાહન આપશે. કોઈ ધર્મ પાળનારનું તથા સાધુ સંતોનું પોષણ કરશે નહીં. સતીઓ ચિંતરે હાલ રખડશે અને જે સ્ત્રીઓ સારી નથી તે સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને વાહનોમાં ફરશે.
નીતિમાન વેપારીઓ ભૂખે મરશે, અનીતિમાન અને ધૂર્તતા વાળા નામ માત્રના વેપારીઓ સંપત્તિવાન થશે. શૂદ્રો અને પતિતો પોતાના જીવનને સુધારશે. સારા લોકો ઉચ્ચ ધંધામાં ધન ગુમાવશે, પ્રજા નીચ ધંધામાં ધનવાન થશે. શૂદ્રો બોધ અને ઉપદેશ દેનારા તથા કથા કીર્તનો કરનારા થશે. તેથી લોકોમાં કોઈ સદજ્ઞાન કે સદવચન ઉદય થશે નહીં, અને બાળકોને શૂદ્રો વા વર્ણ સંકરો ભણાવશે. તેથી તેમનામાં કુસંસ્કારો, વર્ણ ભ્રષ્ટતા અને ચારિત્ર્ય ભ્રષ્ટતા વધશે. પરિણામે એવો સમય આવશે કે બ્રાહ્મણોને નિંદ્ય મનાશે અને ભંગીને વિપ્ર સમાન પૂજ્ય મનાશે. મારા સમયમાં એટલા બધા માનસિક ઘોર અંધકાર, અનીતિ, અન્યાય વ્યાપશે કે સત્યનું, ન્યાયનું અને પવિત્રતાનું એક પણ કિરણ મહાપુરુષોમાં અથવા લોક આગેવાનોમાં શોધ્યું જડશે નહીં. મ્લેચ્છો અને મ્લેચ્છ બુદ્ધિના માંસાહારીઓ રાજ્ય કરશે. સંખ્યાબંધ ગાયો કપાશે. મારા પાછળના સમયમાં દૂધ ખાવા ગાય નહીં મળે, તેથી બકરા ઘેટાના દૂધ પીવા પડશે. અનાચારીઓ સદાચારીને પીડશે. દરેક સ્થળે લૂંટ, ઘોર અંધકાર, પ્રપંચ, દગા, કપટ, ઠગાઈ, વિશ્વાસઘાત, અન્યાય અને અનીતિનું પ્રખર સામ્રાજ્ય વ્યાપશે. હું કોઈને ધર્મ કર્મ કરવા દઈશ નહીં, છતાં કોઈ કરે તો તેને ગમે તે રીતે ધર્મ કર્મ છોડાવવાની વૃત્તિ ઉત્પન્ન કરીશ. આવા અને બીજા અનેક ઘોર પાપ કર્મો મારા સમયમાં થશે. પરીક્ષિતે કહ્યું, શું તું ગમે તેવાની ધર્મનિષ્ઠ પવિત્ર બુદ્ધિને ફેરવી શકે? કળીએ કહ્યું, જેમ તમારા પિતામહના સમયમાં વિશ્વકર્માએ રચેલ મહેલમાં જ્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાતું અને સ્થળ હોય ત્યાં જળ દેખાતું, તેમ મારા વારામાં મારું કર્તવ્ય સર્વ મનુષ્યોની બુદ્ધિને ફેરવી નાખવાનું, અવળું સુજાડવાનું તેમજ અવળું કરાવવાનું છે. જેવી રીતે ઇન્દ્રપ્રસ્થ હતું, જે સ્થળ હોય ત્યાં જળ દેખાય, જળ હોય ત્યાં સ્થળ દેખાય. તો એવી જ રીતે અત્યારે જે સત્ય છે એ બધાને અસત્ય લાગે છે, અને જે અસત્ય છે એ બધાને સત્ય લાગે છે. તેમ પાપ અને પુણ્ય દેખશે. ધર્મનિષ્ઠ મનુષ્યોને અધર્મી અને દંભી માનશે, તથા અધર્મીને ધર્મિષ્ઠ અને મહાપુરુષ માનશે. આખી દુનિયા દંભને તેમજ ઢોંગને પૂજશે. આમ છતાં જે લોકો ધર્મ પાળવા જશે તેને ધર્મ કરવા જતા હું ધર્મ બહાર પાપ કરાવીશ. એટલે સાચું પુણ્ય કોઈ કરી શકશે નહીં, સાચો ધર્મ કોઈ પાળી શકશે નહીં. આથી પરીક્ષિત વધુ ક્રોધે ભરાયો અને તલવાર કાઢી કળીનો શિર છેદ કરવા ગયો. ત્યારે કળીએ કહ્યું, તમે મારા દુર્ગુણો સાંભળ્યા, પણ હવે મારા 2 સદગુણો સાંભળી લો. પછી યોગ્ય લાગે તો શિર છેદ કરજો. પરીક્ષિત અટક્યો, તલવાર મ્યાન કરી. કળીએ કહ્યું, મારા સમયમાં 1 ભાગનું દાન કરનારને હું સહસ્ત્ર ગણું ફળ આપીશ, કેમ કે મારા સમયમાં કોઈ સાચો દાન દેનાર હશે જ નહીં. દાન દેનારો એવા લોકોને જ દાન આપશે કે જ્યાં તેનો કોઈ સ્વાર્થ સરતો હશે. ઘણે ભાગે લોકો રૂપવાન યુવાન સ્ત્રીઓને તેમના રૂપ અને હાસ્ય ઉપર દાન કરશે, ઇનામો અને બક્ષિસો આપશે. એટલું જ નહીં, પણ નિરાધારને મદદ કરવાના બહાને વાસના તૃપ્તિની આકાંક્ષા જ હશે. અગર પોતાના પાપ છુપાય, લોકો પોતાને સારો માને તે માટે દાન આપશે. લોકોમાં પોતાનું યશ યા કીર્તિ ફેલાય. તો અત્યારે ઘણી બધી જગ્યાએ એવી રીતે જ દાન અપાય છે ને, જ્યાં પુરુષો જ્યાં સ્ત્રીઓનું રૂપ જોવે છે તો વાસનાથી, લાલસાથી એની મદદ કરે છે અને કંઈ આપે છે. જ્યાં દાનનું અર્થ ન રહે, જ્યાં દાનનું કોઈ મહત્વ નથી, ત્યાં દાન આપવાથી કોઈ ફળ પણ મળતું નથી. દાન પણ કોને આપવું જોઈએ? જે પાત્ર છે, જેને સાચેજમાં જરૂરત છે, જે રાત દિવસ એક કરીને મહેનત કરે છે, પરિશ્રમમાં પાછું જોતો નથી, પાછી પાની કરતો નથી, છતાં પણ એને કંઈ મળતું નથી. એવાને કંઈક આપ્યું હોય તો એ દાન કહેવાય છે. 2 રોટલી માટે મહેનત કરતો, પરિશ્રમ કરતો વ્યક્તિ સાંજ પડે એ 2 રોટલી પણ ન ખાઈ શકે, એને અનાજ આપવાથી, એનું પેટ ભરવાથી એને દાન કહેવાય છે. દાન એ બતાવવાની ચીજ નથી કે અમે આ આપ્યું. અને અત્યારે જેવી રીતે કળિયુગે કહ્યું,
જ્યાં જરૂરત નથી ત્યાં જ બધા આપે છે ને, જ્યાં એના દાનનું કોઈ મહત્વ નથી ત્યાં જ બધા દાન આપે છે, કેમ કે એના દાનની ચર્ચા છે. અત્યારે તો દાન જે આપે છે એ પેપરોમાં પણ આવી જાય છે કે આણે આટલું દાન આપ્યું, આણે આટલું દાન આપ્યું. તો પોતાના માન સન્માન માટે અપાતું દાન એ દાન નથી હોતું, એ તો પોતાનો જ સ્વાર્થ પૂર્તિ છે. પોતાની નામના મેળવવા માટે, પોતાના પાપો છુપાવવા માટે. અંદરથી ખબર છે કે હું કેવો છું, એ છુપાવવા માટે બહારથી એટલું સારું વર્તન, બહારથી બધાને મદદરૂપ કે બધા એને સારું માને. અને ધીરે ધીરે એક અસત્ય વાત 100 વાર કહેવામાં આવે તો આપણને સત્ય લાગે છે ને, એમ ધીરે ધીરે બધા કહે છે કે આ તો કેવો પુણ્યાત્મા છે, આ તો કેવો દાની છે. તો એ ધીરે 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 પોતાને મહાદાની સમજવા લાગે છે. પોતાના અહંકારથી એ પોષાય છે અને પોષણ મળે છે એવા શબ્દોથી. એનો અહંકાર વધતો જાય છે, કર્મ વધતું જાય છે, પાપ વધતું જાય છે. તો દાન પણ ક્યાં આપવું એ જરૂરી છે. પણ પોતાની નામના માટે અપાતું દાન, એમાં તો એવું વિચારવાનું જ નથી કે એને જરૂર છે કે નથી જરૂર. કેમ કે પોતાને જ જરૂર છે કે મારું નામ થાય, બધા કહે કે હું દાની છું. લોકોમાં પોતાનો યશ યા કીર્તિ ફેલાય, પોતાની નામના વધે અને પોતાને પ્રસિદ્ધિ મળે, એવા ગમે તે હેતુથી દાન કરશે. જેમ અન્ય યુગોમાં સાચો દાનેશ્વરી એ કહેવાતો કે જે નિરાભિમાનપણે ગુપ્ત દાન આપે. આ રીતે ગુપ્ત દાન આપનારો રોજ પુણ્યનો અધિકારી થાય છે. તો પહેલાના સમયમાં કોઈને આપતું, મદદરૂપ થઈ જતું, તો સામેવાળાને પણ ખ્યાલ ના આવતો કે આટલી મને આ સમયે આવી મદદ કોણ કરી ગયું. એ મદદ પામનારને પણ ખ્યાલ નહોતો. એને દાન કહેવાય છે. કોઈ નામના નહીં, કોઈને ખ્યાલ પણ નહીં, બસ એ ખાલી આપવાનું જાણે છે કે જ્યાં જરૂરત છે ત્યાં મદદ કરવા માટે તત્પર હોય છે. એ અભિમાન નથી હોતું કે હું આને આટલું આપું છું, પરંતુ એ તો ઝૂકીને આપે છે. એ તો સામેવાળો જો કોઈ એનું દાન સ્વીકારે તો એની સામે નતમસ્તક થઈને ઊભો રહી શકે કે મેં દાન આપ્યું પણ આપે સ્વીકાર્યું. સામે આપણે કોઈને મદદ કરીએ તો સામેવાળો ના પણ કહી શકે, પણ એને ના ન કહી અને આપણી મદદ સ્વીકારી, એના બદલે આપવા વાળો એને આભાર કહે, એને દાન કહેવાય. લેવા વાળો નહીં, આપવા વાળો એને આભાર કહે કે મારું આટલું તમે સ્વીકાર કર્યો, આભાર, એને દાન કહેવાય. પરંતુ મારા હવે પછીના કાળમાં કોઈ ગુપ્ત દાન કરશે નહીં. પાપો છુપાવશે, પુણ્ય પ્રસિદ્ધ કરશે અને પાપ કર્મને પુણ્યની ઉપમા અપાશે. તો જેવી રીતે પાપ કર્મ કરે છે, જેવી રીતે અધર્મ કરે છે, લોકોને લૂંટે છે, વ્યભિચાર કરે છે, વ્યસનો કરે છે, તો એ તો કોઈ દિવસ કોઈ કહેતું નથી ને કે હું આટલા પાપ કરું છું. પણ એક પણ કોઈ સારું કાર્ય કર્યું હોય તો અલગ અલગ 1000 લોકોને કહે છે કે મેં આ કર્યું, મેં આને આમ આપ્યું, આટલું આપ્યું. તો પોતાનું એક પણ સારું કામ, કાર્ય પ્રસિદ્ધ કરવામાં એને આનંદ મળશે. પોતાનું એક પણ પાપ એ શું કોઈને કહેશે? પાપ છુપાવી દેશે. જે નિરહંકાર ભાવે ગુપ્ત દાન કરશે તેને હું 1000 ગણું ફળ અવશ્ય આપીશ. આ મારો પહેલો ગુણ છે. હવે બીજો ગુણ સાંભળો. સત્ય, ત્રેતા, દ્વાપરમાં હજારો અને સેંકડો વર્ષો સુધી જપ તપ કરવા છતાં આત્માની ઉત્તમ મોક્ષ ગતિ થતી ન હતી. અર્થાત ક્વચિત આત્મા જ મોક્ષે જતા હતા. પરંતુ મારા અમલકાળમાં જો કોઈ આત્મા અહમ
મમપણાનો લય કરી જીવન પર્યંતના સમય દરમિયાન જો ફક્ત 6 મહિના સુધી એકાગ્ર અને એકનિષ્ઠ વૃત્તિથી પ્રભુ સ્મરણ કરશે તો એવા આત્માઓનો મારા સમયમાં ખચિત મોક્ષ થશે. તો કળિયુગમાં બધું ખરાબ જ ખરાબ છે એમ ન હતું, પણ એણે પરીક્ષિતને કહ્યું કે આ 2 ગુણ મારામાં પણ છે કે જે ગુપ્ત દાન કરશે એને હું 1000 ગણું ફળ આપીશ, જે નિરાભિમાનીપણે દાન આપશે અને જે ખાલી 6 મહિના સુધી એકાગ્ર મને મારું ઈશ્વરનું ભજન કરશે તો એ મુક્તિને પામશે. પહેલાના સમયમાં બધાની આયુષ્ય પણ ઝાઝી હતી, હજારો વર્ષ તપસ્યા કરતા, હજારો વર્ષની તપસ્યા બાદ ઈશ્વર પ્રસન્ન થતા, અને કોઈને તો કેટલા જન્મો સુધી તપસ્યારત રહેતા, છતાં પણ આત્માનુભૂતિ ન થતી. તો કળિયુગનો આ એક ગુણ કે ઓછા સમયમાં પણ એકાગ્ર ભાવથી, આત્મભાવથી જો જપ કરીએ. જપ કરવાનો મતલબ એ નથી કે આ જીભથી નામ રટી લીધું, મન બીજે કઈ છે, બુદ્ધિ કંઈક ત્રીજું વિચારી રહી છે અને આ જીભ ઈશ્વરનું નામ લઈ રહી છે, એવી રીતે નામ લેવાય એ જપની વાત નથી થતી. એને તો જપ જ ન કહેવાય, એને તો એક શબ્દ જ કહેવાય. જેવી રીતે આપણે વાતો કરતા હોઈએ છીએ એવી રીતે ઈશ્વરનું નામ લઈ લીધું. તો વાતો કરવી અને ઈશ્વરનું નામ લેવું એમાં ફરક તો હોય ને. તો જપ આત્માથી કરાય એને જપ કહેવાય છે. આ મુખથી, જીહવાથી, મનથી, બુદ્ધિથી નહીં, આત્માથી. આ ચારેય શરીરોની પરે જઈને, આ સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ શરીરોને ભેદીને આત્મભાવથી જપ કરાતો હોય એવા જપની વાત થાય છે. એ ઓછા સમયમાં પણ મુક્તિ અપાવે છે. તો આ કળિયુગનો બીજો ગુણ છે. પરંતુ મારું પ્રબળ એટલું હશે કે હું પ્રભુના ભક્તોની પાસે જ તેમના દેવોને અને માળાને ફેંકી દેવડાવીશ. તેમના હાથે જ તેઓ તિલક કરતા બંધ થશે, અગર ભૂસી નાખશે, કર્મ ધર્મને ઢોંગ માનશે, જ્ઞાન યોગને વિતંડાવાદ માનશે અને મોક્ષને કાલ્પનિક સદગતિની ભ્રમણા માનશે. જૂજ સંસ્કારી જીવો જ મોક્ષ ધર્મે પ્રયાણ કરશે. મોક્ષ જ્ઞાન અને પ્રણવ જ્ઞાન અદ્રશ્ય થઈ તેના જ્ઞાનદાતાને લોકો ભિખારી, સ્વાર્થી, લોભી માનશે. સંત હૃદયની સાચી શિખામણોને ઠોકરે ઉડાવશે. આવી અનેક પ્રકારની દુર્બુદ્ધિઓ હું આપીશ, છતાં જે આત્મા મારા પંજામાં ન ફસાતા ધર્મ, કર્મ અને જ્ઞાન ધ્યાનના કાર્યમાં અડગ રહેશે, તેને 6 માસ પૂર્ણ થતા સુધીમાં જો તેની ઈચ્છા હશે તો પ્રભુનો યા આત્માનો સાક્ષાત્કાર કરાવીશ. પણ દર્શનની અપેક્ષા ન રાખતા માત્ર મોક્ષની ઈચ્છા રાખનારા મોક્ષેચ્છુઓને મોક્ષ ધર્મમાં ઊંચે ચડાવી, માયાથી મુક્ત કરી, મોક્ષ પામે તેવી જ્ઞાન જ્યોતિ પ્રગટાવી તેને વિક્ષેપ ન કરતા મોક્ષ પમાડીશ. તો આ કળિયુગ પરીક્ષિત રાજાને કહે છે. અને આ યુગમાં મોક્ષ જ્ઞાન અને પ્રણવ જ્ઞાન જવલ્લે જ નજર પડે કે કોઈને એનો ખ્યાલ હોય. તો કળિયુગ કહે છે કે આવી રીતે 6 માસ મારો આટલો પ્રબળ પ્રભાવ હોય, કળીકાળનો સમય જ્યાં ખાલી પાપ અને દુરાચાર, વ્યભિચાર જ થતા હોય, એવા સમયમાં પણ કોઈ ધર્મ, કર્મ કરવા માટે અડગ હોય અને આત્મભાવથી જે જપ કરતા હોય, એક નિષ્ઠ થઈને. ઈચ્છા એટલી પણ નથી કે ઈશ્વરના દર્શન કરવા છે, કેમ કે જ્યાં સુધી એ ઈચ્છા છે ત્યાં સુધી પણ હજી મન છે, કેમ કે ઈચ્છાનું ઉદ્ગમ સ્થાન તો મન છે ને, ઈચ્છાઓનું ઘર તો મન છે. અને આત્મા સુધી પહોંચવા માટે આ શરીર, મન, બુદ્ધિ, આ પ્રાણ એ બધાથી ઉપર જવું પડે છે. આ ચારે શરીર, આપણા ચારે શરીરોને પણ ભેદીને અંદર જવું પડે છે. તો ઈશ્વર ઈચ્છા પણ નહીં, ઈશ્વર દર્શનની ઈચ્છા પણ નહીં, કેમ કે એ ઈચ્છા પણ મનથી થાય છે. તો જ્યાં મન નથી, શરીર નથી, બુદ્ધિ નથી, હું પણ નથી, કઈ જ નથી, પૂર્ણ સમર્પણ, એ આત્મા પરમાત્મામાં એકાકાર થતા કોણ રોકી શકે એને? તો કળિયુગનો જેટલો દુષ્પ્રભાવ છે એટલા એના થોડા 1-2 સારા ગુણ પણ છે. તો આપણે એ ગુણને જોઈએ. આ ભીડમાં ભીડનો હિસ્સો બનીને જીવવા કરતા
એકાંતમાં આપણે આપણું પણ કરીએ. જો આપણે કરેલું હશે તો બીજાને પણ એ રાહ બતાવશું. આપણને એ રાહની ખબર હોય તો આપણે કોઈને બતાવી શકીએ ને. અને હિત કર્યું એને કહેવાય છે. બીજું કંઈ પણ વસ્તુથી કોઈને આપણે છત આપીએ, કોઈને આપણે ભોજન આપીએ, કોઈને આપણે ધન આપીએ, એ બધું દાન કર્યું કહેવાય. પરંતુ જો બીજાનું હિત કરવું છે તો હિત તો એ જ છે કે એ આ રાહ પર ચાલીને આત્મદર્શન કરી લે, બ્રહ્મ તત્વને જાણી લે, જે જાણવા માટે આ મનુષ્યનો દેહ આપણને મળ્યો છે. તો એ સ્વયં જાણતા હશું તો બીજાને કહી શકશું ને. તો એ હિત કહેવાય છે. સંતો પણ જગહિતાર્થે જ આવે છે ને. જગહિતાર્થે જ એ જન્મ લે છે. એને જન્મ મરણ બંધન હોતા નથી. એ પોતાની ઈચ્છાથી આવે છે. એના પર કોઈ કર્મ બંધન લાગુ નથી પડતું. એના પર કોઈ નથી કે એને જન્મ લેવાનું કહે. એ જાતે જ કરુણા કરે છે અને એ જાતે જ બધાને ચેતવવા માટે, આ વિશ્વનું હિત કરવા માટે એ તો પરમ આનંદમાં વિચરણ કરતા હોય છે. પરમ આનંદ સાથે એક રૂપતા છે એની. એ એક બની ગયા છે. એ આનંદમાં નિમગ્ન 24 ઘંટે 24 કલાક એ આનંદમાં એ નિમગ્ન હોય. એ એમાં જ રાચતા હોય છે, એમાં જ એ તન્મય હોય છે. છતાં પણ એ આનંદમાંથી એ પાછા સ્થૂળ દેહમાં આવે છે આપણી માટે. છતાં પણ સંતો આજે પણ છે, બે હાથ ફેલાવીને ઊભા છે. એ તો દેવા માંગે છે પણ લેવા કોઈ તૈયાર નથી. તો આપણા વેદ શાસ્ત્ર પુરાણ ભર્યા પડ્યા છે જ્ઞાનની વાતોથી. હર એક શબ્દ, હર એક શ્લોક આપણને માર્ગ બતાવે છે, સત્યની રાહ બતાવે છે. જરૂર છે ચાલવાની. બીજી ક્યાંય સાંભળવા જવાની જરૂર નથી. હર વાત, હર સાચી વાત અને હર સત્ય વાત, હર સારી વાત કહેવાઈ ગઈ છે. બાકી કઈ રહ્યું જ નથી. હર સારી વાત સંભળાઈ ગઈ છે. કઈ બાકી રહ્યું જ નથી. બાકી રહ્યું છે એને જીવનમાં અમલમાં મૂકવાનું, કે આપણે એ રીતે જીવી શકીએ જે આપણી આ સનાતન સંસ્કૃતિ છે, જે એના નિયમો છે, એ આપણે વિવેકથી એને સમજીએ. જે વિવેક જાગૃત હો, હર કાર્ય કરવામાં જો વિવેક જાગૃત હોય છે તો આપણાથી ભૂલથી કોઈનું અહિત નહીં થાય. આપણે કોઈનું અહિત કરીએ છીએ પણ વાસ્તવમાં તો આપણું જ અહિત થાય છે ને. આપણે કોઈનું ખરાબ કરીશું તો ખરાબ કર્મ એને સામેવાળાને શું ફરક પડે? એ થોડું હેરાન થશે, પણ કેટલું એ દુષ્કર્મ આપણા ઉપર લખાઈ ગયું. આપણે કેવડા બંધનમાં બંધાઈ ગયા એ કર્મ બંધનમાં. એ ભોગવવા ખબર નહીં કેટલા જન્મ લેવા પડે આપણે. તો હર ક્ષણ હોશમાં જીવી શકીએ, સજાગતામાં જીવી શકીએ અને વિવેકથી જીવી શકીએ. વિવેકથી વિચારી શકીએ કે શું કરવાનું છે, શું નથી કરવાનું. તો આપણા ધર્મ શાસ્ત્રો, આપણા ધર્મ ગ્રંથો આપણા ઘરમાં હોય જ છે. ખબર છે છતાં પણ રોજ સારું વાંચીએ, રોજ સારું સાંભળીએ. જો આપણે ઈશ્વરમય આપણે ધ્યાનમાં ન બેસી શકીએ, એવા જપ ન કરી શકીએ, તો પછી સારું વાંચીએ. કંઈક કરવું જ જરૂરી છે, કંઈક જોવું જ જરૂરી છે. તો ટીવી મોબાઈલ ન જોતા ક્યાંક સારું જોઈએ, ક્યાંક સારું વાંચન કરીએ તો વિચારો પણ સારા આવશે. સંતોની જીવની વાંચીએ તો આપણા જીવનમાં આવેલી મુશ્કેલીઓ, પીડાઓ એ આપણને કંઈ જ નહીં લાગે એની સામે. પીડાઓના પર્યાય બની ગયા છે આપણા જ સંતો જે થઈ ગયા છે. એનું જીવન વાંચો તો આપણને ખ્યાલ આવે કે
કેટલી પીડા હતી, જીવ્યા ત્યાં સુધી પીડા હતી, છતાં પણ એણે ઈશ્વરને મૂક્યા નથી, છતાં પણ એણે સત્કર્મ કરવાનું મૂક્યું નથી, છતાં પણ એણે કોઈને દોષ આપ્યો નથી. જેણે એની ઉપર એટલી યાતનાઓ કરી છે એને પણ એણે દોષ આપ્યો નથી. ઉલટું એણે ઈશ્વરને પ્રાર્થના કરી છે કે એને તો શું કરવું શું ન કરવું એનો ખ્યાલ નથી, પણ તમે તો પરમાત્મા છો, એને માફ કરજો. આને કહેવાય છે સંત હૃદય અને આને કહેવાય છે પ્રેમ. તો હૃદયને પ્રેમ પૂર્ણ બનાવી શકીએ. ધીરે ધીરે આપણે ખુદનું અવલોકન કરીએ તો ખ્યાલ આવે કે આપણે જેને પ્રેમ માનીએ છીએ એ પ્રેમ છે કે આપણે ખાલી માનીએ છીએ, કે હજી પ્રેમને આપણે ઓળખતા જ નથી. પ્રેમ ખાલી આપવાનું જાણે છે. જેવી રીતે સંતોને યાતના આપનાર ઉપર પણ સંતો કૃપા કરતા, દયા કરતા. કૃષ્ણ ભગવાને જે ગતિ દેવકી માતાને ને યશોદા માતાને આપી છે એ જ ગતિ જે અહિત કરવા આવેલી પૂતનાને પણ એ જ ગતિ આપી છે. ત્યાં ભેદ નથી, ઈશ્વરને કોઈ ભેદ નથી. તો જેનામાં પ્રેમ છે, જેનામાં કરુણા છે, એ હર હાલમાં એ પ્રેમ જ આપશે. કેમ કે એની પાસે પ્રેમ જ પ્રેમ છે. એની પાસે ઈર્ષા, દ્વેષ, સ્વાર્થ, કોઈ બદલો લેવાની ભાવના કઈ છે જ નહીં. એની પાસે કેવલ માત્ર ને માત્ર પ્રેમ છે. તો એ સામે પણ પ્રેમ જ આપે ને. તો આપણે પણ એ પ્રેમને શીખીએ, પ્રેમને જાણીએ, હૃદયને પ્રેમથી ભરપૂર કરીએ, તો પણ કેટલા ખરાબ કર્મો કરતા અટકી જશું આપણે. જ્યાં પ્રેમ છે ત્યાં આપણે કોઈનું અહિત નહીં કરી શકીએ, કોઈનું અહિત વિચારી પણ નહીં શકીએ. તો કેટલા બધા દોષોથી આપણે બચી જશું. તો જય ગિરનારી, જય ગુરુદેવ. આદેશ આદેશ.